જય માતાજી, જય શ્રી કૃષ્ણ યુટ્યુબ ફેમિલી, કેમ છો બધા મજામાં? તો આપણે આવી ગયા છે અત્યારે સાપુતારાથી મિનિમમ આપણે બહાર છે અત્યારે 15 કિલોમીટરની આસપાસ. તો તમને ત્યાંનો વ્યૂ બતાવું, જોઈ શકો છો તમે, જબરજસ્ત. ને હવે અત્યારે વરસાદી વાતાવરણ છે ને આની ફરવાની મજા જ કંઈક અલગ છે ભાઈ પહાડની. તો ને જરા જરા છાંટા આવે છે મને, એટલા માટે તમને કહું છું કે બહુ જબરજસ્ત વ્યૂ છે અત્યારે, જોઈ શકો છો તમે, બહુ મસ્ત. તો મિત્રો આપણે અત્યારે સાપુતારાથી આગળ અમે ગયા હતા શિરડી. તો અમે ત્યાંથી આવતા હતા તો મેં કીધું મારા વ્યુઅર્સને મેં કીધું સાપુતારાનો વ્યૂ પણ બતાવી દઉં. તો તમે જોઈ શકો છો અત્યારે અમે બધે પહાડ ઉતરી રહ્યા છે ને વાતાવરણ પણ જબરજસ્ત છે. તો આપણે મજા એ જ આવે, સમજ્યા? ને આમાં જો ચોમાસુની ઋતુ હોય મજા આવે, ડેન્જર એટલું હોય. મજા આવે ને ડેન્જર એટલું હોય. આમાં રિસ્ક છે તો રિસ્ક છે. રિક્સ છે તો ઈસ્ક છે ભાઈ, અમારે એમ કહે છે કંઈક. શું કહો ભાઈ? રિસ્ક છે તો રિસ્ક. તો નાખો હાથમાં, ગુંદી નાખો, હાલો બસ લ્યો, હાલો. સાપુતારા કોણ કોણ આવ્યું કોમેન્ટમાં જરૂર લખજો. ને મિત્રો તમે સારી કોમેન્ટ કરજો ને અમને ખબર પડે કે અમારો વિડીયો ક્યાંથી જોવે છે, તો એ બધું તમે જણાવજો. શું બોલો મારું મુખ. ને અમારાથી કંઈ બોલવા સવાલ આમ કંઈ આમ તેમ થતું હોય તો ભૂલ ચોક માફ કરજો અમારા વિડીયોની અંદર. તો તમે તમારી માફી માંગી લેજો. હા, અત્યારે હિલ ઉતરી રહ્યા છે, તમે જોઈ શકો છો વિડીયોની માફક. પણ ગજબ છે ભાઈ બધું. ને અહીંયા રોટલો ને ઓરાનો પ્રોગ્રામ હોય ને અહીંયા પીઝાના બોર્ડ માર્યા હોય. હું પહાડોમાં પીઝા ખવાય ગઈ. અહીંયા પહાડોમાં તો રોટલો ને અડદની દાળ ને ડુંગળીનો ગાંઠિયો ને ભજીયા ને હોય સોમાહામાં, ભાઈરે વજન તો વજન મજા આવે. હે બાકી પીઝા બીઝા તો શું હવે ભાઈ, હવે યાર. બનાવે કોણ? બનાય તું બનાય, બીજું કોણ હોય? નહીં તો હાવનો ફેમિલી લઈને આવ્યા હોય એ બનાવે. અમારે તો ઘેરે ગધા મજૂરી બાઈને નીકળી તે ગધા મજૂરી બાયુને ના ના, એવું કોઈ બાયું ન, બાયું તો ફરવા તો લઈ આવીએ. ભેગું જ રાખવાનું. હા, તો શું કરવું? હલો મુજીબભાઈ, તમે આટો મારવા આવો તો કઈ બાજુ આવે? સાપુતારા. સાપુતારા પહોંચ્યો. હું સાપુતારા પહોંચ્યો, મહારાષ્ટ્રથી આવું. તો મિત્રો રોડ ઉપર છે ને, જોઈ શકો છો તમે બધું. ત્યાં છો તમે? ત્યાં જ છો ને તમે? એવું છે? હા, તે વાંધો નહીં. ઓકે, आपका स्वागत है. હાઈવે બોર્ડર. તો જો આ ગુજરાતની બોર્ડર આવી ગઈ છે, મહારાષ્ટ્રની બોર્ડર છે. મહારાષ્ટ્રની બોર્ડર આવી ગઈ છે, જોઈ શકો છો તમે. આગળ ગુજરાત બોર્ડર. હવે આગળ છે ગુજરાત બોર્ડર. પછી સીટ બેલ્ટ બાંધજો ભાઈ. બંધ હે ને? શેનું છે સાહેબ? 50 રૂપિયા આપી દો કંઈક છૂટા હોય તો. સોની છૂટા હે? ઊભે રહેતો, મારા પાકીટમાં જોવા જો છે. ऑनलाइन चलेगा ना? कैसे लाओ ना, ऑनलाइन करता हूँ. તો જોવો ભાઈ, આ सेना 50 રૂપિયાની એન્ટ્રી આવી છે અમને. सेना है किधर? આ શેના કીધા તમે? टोले सापुतारा प्रवेश. હે? सापुतारा प्रवेश करता हूँ. ઓકે, આ સાપુતારાની અંદર તમે પ્રવેશ કરો એટલે 50 રૂપિયા તમારે એન્ટ્રી ફી ભરવી પડે ફોર વ્હીલને. મને જ પૂછતા બાયુને જા સાપુતારા આવી ગયું અંજુડી. તો મિત્રો આપણે સાપુતારાની અંદર એન્ટ્રી કરી લીધી છે
તમે જોઈ શકો છો, જોવો શું છે. ચાલો તો વોશરૂમ આવે છે એક રાખો. એડવાન્સ માં લઈ દો. એ તો સાંભળવું જ પડશે તારે બગા. હજુ લગે સાંભળવું પડશે. ફુવારા ને ફુવારા ને ક્યાં ઉભા રહી મજા આવશે ટાટુ તો આપણે હવે ફુવારો નથી ધુવાળો છે સાપુતારા એવું છે આ ઉડે ધુવાળો છે કઈક આગ લાગી લાગે પાસે પૂગી ગયા છે ને આપણે અહીંયા ઊભીએ છીએ હવે આરામથી ને એન્જોય કરીએ છીએ સાપુતારાનું. આગળ જાવજી આગળ તો મજા આવું હાલો આગળ જઈએ તો હવે પાછા. ગાર્ડનમાં બેહવાનું કેરી ખાવ. તો હવે તમે જોઈ શકો છો મિત્રો, આપણે તમે કેરી ખાજો ને ફોટા પાડો. આપણે પાણી અરે હવે તો મળશે જ બધુંય. ગામ જેવું કોઈ ગામ ન થાય. યાદ નથી ને જો મિત્રો સામે કેવા ફુવારા થાય તમે જોવો એકવાર. જોવો અહીંયા ને હા ને આ જગ્યા ઉપર અમે ટેન્ટ નાખીને સૂતા હતા. એટલે અહીંયા અમે આ જગ્યા ઉપર ને સામેના ચોકમાં મેગી બનાવી હતી. સામે ઓલી બે બેનો બેઠી ને ન્યા. મસ્ત કેવો વ્યૂ છે. કેવું મસ્ત સાપુતારામાં ઝાડ છે તમે જોઈ શકો છો. આ સાપુતારાનો ચોક છે. જો સામે છે પોલીસ સ્ટેશન. જો ને ગુલાબ તો એવા છે ને ફૂલ ને બધા જોવો તમે મસ્ત, કઈ ઘટે જ નહીં. જોવો નાના એવું ગાર્ડન જેવું છે પણ બહુ મસ્ત છે ને, કેવું મસ્ત છે. જોવો આ ફૂલ તમને એક બતાવું, આ તો બહુ જબરજસ્ત છે. જોરિયાનો જો આખા ગુલાબ જ છે બધામાં. આ જુઓ ઝાડવા કેવા છે મસ્ત ફુવારા. અમે એક વખત સાપુતારામાં નાઇટ રોકાવા આવ્યા હતા ને તો જો સામે 4 વ્હીલ પડી ને નેક્સ્ટ સ્ટેજ હતું ને ત્યાં ફેસ્ટિવલ હતું સાપુતારાનું. તો અમે ત્યાં ટેન્ટ નાખીને સામે સૂતા હતા ને એને પાછળના ભાગમાં જો વ્હાઇટ બ્લેક બોર્ડ દેખાય ને એની વાહે હતું બધું પ્રોગ્રામ આખો બહુ જબરજસ્ત. ને આપણી માણકી સામે છે જોઈ શકો છો. તો મિત્રો જો તમે સાપુતારાની બજાર કેવી છે મસ્ત તમને બતાવી દઉં. ઓલું પાણી નાખે છે ભાઈ એટલે જોઈ શકો છો. હલકું જોઈએ બહુ ડાડું હા ઓલું પાણી થોડુંક આમાં નાખી દેવાનું છે. બહુ ઠાઠું. જોવો પકડતા કેવું છે એ બધું જોવો તમે. સાયકલની ચક્કર મારવાની કપલ ને નવા લગન થયા આ જોવો આ સાયકલની ચક્કર મારો. કેટલા છે સાયકલને ચક્કર મારવાની 100 રૂપિયા. ઊભી રાખ. મને તો આવડે છે. આવડે. મને આવડે છે. જોવો ક્યાં સુધી મારવાની? માર જો ને. ના ના આમાં સાયકલ એમાં નાખે એમાં નહીં આમાંથી નાખ નહીં. અરે આમાંથી જ આમાં નાખ. એટલે હું નડતું જ નડતું આગે તો પછી અરે રોડ આવે એટલે ના જોવો એની બજાર જોવો સાપુતારાની તમે.
તડકો પણ ફૂલ છે અત્યારે. ને જોવા ગણપતિ બાપાને જોવા છે. જો આ બધી વાંસની સોટીમાંથી બનાવેલું આવે. સૂંડી ને જો કેવું છે, બધી આવી વસ્તુ મળે છે એન્ટિક એન્ટિક. હજી આપણે અંદર જોવા જઈએ છે, હાલો. જો તો ટી શર્ટની બજાર છે. પછી આ બધા મુખવાસ ને એવી વસ્તુ છે. મુખવાસનું છે ને, મુખવાસ સ્ટોલ છે. આ અલગ અલગ પ્રકારના બધા મુખવાસ અહીંયા છે. સાપુતારાની માર્કેટ છે આ. પછી આ વસ્તુ શું એ આપણે નથી ખબર. હે गुले स्टिक आता चिपकाने के लिए। चिपकाने के लिए बताओ हमारा व्यूअर्स को। बता रही है। देखो भाई ये स्टिक आती है, घर में कोई भी आइटम टूट जाता है ना, आपको स्टिक को इस तरह मेल्ट कर लेना है गैस पे, लाइटर पे, कैंडल पे, मोमबत्ती पे, जिससे अक्सर आपके बच्चों के चप्पल के, जूतों के, सैंडल के सोल वगैरह निकल जाते हैं, या घर में सिंटेक्स के पानी की टंकी वगैरह हो, इससे वो भी चिपक जाता है। और सबसे बड़ी दिक्कत तब आती है जब आप लोग कोई फोटो फ्रेम या हैंगर लगाते हो ना, तो ऐसे टाइल्स पे खील नहीं ठोक पाते, ड्रिल नहीं करा पाते। आपको कहीं पर भी हैंगर वगैरह लगाना हो ना, बाथरूम में, बेडरूम में, ऐसे गर्म करके लगा देना, ये तुरंत एक सेकंड में स्टिक हो जाता है और इतना मजबूत चिपक जाता है। दोबारा निकालते हो ना, निकलता नहीं है। ये सापुतारा में मिलता है। ये सापुतारा में लेना आना पड़ेगा आपको। 100 रुपये का वेट आता है। ऐसे हैंगर वगैरह आपको कोई लगाना हो बाथरूम में, तो ऐसे 10 kg 15 kg वेट भी आप आसानी से डाल सकते हो इस तरह से। इतना मजबूत लिक्विड आता है भाई, बताओ। ये इतना मजबूत आता है भाई। वाह वाह, देखो बस तुम्हारा दुकान नंबर और एड्रेस। ये भाई सापुतारा में लगी, बोटिंग के पास में, ग्राउंड में। नंबर है 9039551488। ओके चलो। ये हमारे मैनेजर साहब है, थोड़ा इनका भी लो। हाँ हाँ ये हमारे ऑर्गेनाइजर है यहाँ के। और एक काम है भाई। कट करो उसको, कट करो। ये मैजिक टॉवल आता है, जैसे घर में मैडम लोग खाना वगैरह बनाते हैं ना, ऐसे किचन में प्लेटफॉर्म पे ऑयल वगैरह गिरता रहता है। ये आपके घर में ऐसे बच्चे लोग दूध, चाय, सोया सॉस, कड़ी वगैरह खाते पीते फैलाते रहते हैं। ये कपड़ा ऐसा आता है, इससे जो भी डस्ट हो, मिट्टी हो, अचार हो, दूध हो, कड़ी हो, कॉफी हो, चटनी हो, सारा एक सेकंड में क्लीन कर देता है। वाह भाई। नॉर्मल पानी में रफ करना, हल्के हाथों से डिप करना, बिना सर्फ और बिना साबुन के इसमें से ऑयल भी निकल जाता है। वाह। या आपके घर में ऐसे बच्चे लोग डाइनिंग टेबल पे पानी वगैरह फ्लोरिंग पे पीते फैलाते रहते हैं। यहाँ रखो कैमरा। या आपके घर में ऐसे कई रूम वगैरह गिरता है ना, तो पानी की बूंद टपकती है, आपको रख के छोड़ देना, इसमें एक एक बूंद पानी लॉक कर लेगा। फिर चाहे आप एक रूम से 10 रूम तक ले जाना, पानी झरेगा ना गिरेगा। इससे घर के कांच हो, गाड़ी के कांच हो, कार के शीशे वगैरह, टीवी वगैरह, हर चीज़ इससे ड्राई साफ होती है। छू कर देखिए, पेपर में पेपर लगाने की जरूरत नहीं होती है, एकदम ड्राई और एकदम क्लीन। ये मैजिक टॉवल आता है भाई, 120 का एक है, 200 में 2 आते हैं। ये कट करो। મેજિક જોઈ લીધું તમે, તો આ દુકાન છે, અહીંયાથી તમે બધી વસ્તુ। भाई को लाइक करो, फॉलो करो। ओके। मेरे को पहचानते हो तो भाई को इंस्टाग्राम पे फॉलो करो जाके। क्या नाम है आपकी इंस्टा आईडी? ઇન્સ્ટા આઈડી નહીં આપું यूट्यूब पे? હા યુટ્યુબ पे जाओ इसको फॉलो करो। તો બીજી વસ્તુ પણ છે, તમે જોઈ શકો છો બધું, ટુવાલ ને શર્ટ ને એવું બધું જોઈ શકો છો। વોચ ને બધી એન્ટિક વસ્તુ મળે છે અહીંયા। काउंटर का वीडियो लो, काउंटर का। हाँ देखो, આ બધી વસ્તુ તમને સાપુતારામાં મળી જાય છે। लेदर, લેધર, कैमल लेदर। कैमल लेदर है, क्या बात है। हाँ कैमल लेदर है ये। थैंक यू। જો મિત્રો અહીંયા કુર્તી ને બધી આવી બજાર છે, બધી આ છે ને ચપ્પલ ને તમે એન્ટિક તમે જુઓ તો સાપુતારાની અંદર તમને આ બધી વસ્તુ મળે છે। જુઓ તમે બરોબર મસ્ત મસ્ત।
એની તમે જોવા ચપ્પલની વેરાયટી કેવી છે અહીંયા અલગ જ છે આપણે બધી વસ્તુ તમને સાપુતારામાં મળશે બહુ સારી વસ્તુ છે જો બધી ટાઈપના છે ને જો આ મેન વસ્તુ તો તમને બતાવતા ભૂલી જ ગયો પણ અહીંથી આપણે સ્ટાર્ટ કરીએ શરૂઆત કરીએ તો જુઓ કેવી કેવી એન્ટિક વસ્તુ તમારા ઘર માટે તમે સાપુતારા આવો તો આ જગ્યાની વિઝિટ જરૂર કરજો આ જો કે આ એન્ટિક આઈટમ લેવી હોય તો આ જો આ શર્ટ શર્ટમાં જો કેવું બનાવેલું છે શર્ટની અંદર બનાવેલું છે બધું જો कोम जो ये लकड़ी का है ना लकड़ी का कोम है देखो अलग अलग ये नीम का है बताओ ये नीम का है कोम नीम देखो ये शीशम का है 250 ये वाला शीशम है ये वाला हनुमान चालीसा ये 200 का है જો આ જુઓ કપ જુઓ આપણે આનું મેજિક જોઈએ કપનું તો જો આ અહીંયાથી અહીં ગોળી પડી હતી અહીં તમે જોઈ શકો છો આ ગોલી તો ગોલીને આપણે અહીંયા નાખીએ હવે આ શું કહેવા માંગે છે જો જોયું ગોલી સીધી નીચે આવી ગઈ જો અહીંથી પાછી નાખું જુઓ જુઓ આવી ગઈ મસ્ત છે કામ જો પાછી આપણે કરીએ જો વાહ જબરજસ્ત મેજિક છે આમાં સોનાની જો આ બતાવે વીંટીને મૂકવાનું છે બધું સોનાની વીંટીને મૂકવાનું છે વીંટી મૂકવા થોડી લીધી આપણે પહેરવા લીધી ભાઈ પેટારો છે નાનો જો આ નાનો પેટારો જોવો આપણે મોટા હોય ને હા નાના નાના જો પણ ભાવ બહુ છે બધી એન્ટિક વસ્તુ છે બધી બધી તમે જોઈ શકો છો જુઓ આ ચમચી જુઓ લાકડાની ફોન મૂકવાનું બધી વસ્તુ એન્ટિક એન્ટિક વસ્તુ છે રોટલી મૂકવાની પ્લાસ્ટિકની આવે ને આપણે પ્લાસ્ટિકની આવે ને લાકડાની જો આ લાકડાનું ગરવો આ લાકડાનો ગરવો ગરવો બતાવ લાકડાનું ગરવા છે હા હે ને ચલો જો આ પણ ગરવો એવો છે લાકડાનો આ જો લાકડાની સ્ટ્રે આમ ફરકો કરો. જો પાણી વાહ. પાણી આ ફાનસ દીકા ફાનસ બતાવ બતાવ ના કરી હું બતાવતી જાઉં લો જુઓ આ ફાનસ બતાવે જોવો તમે લાઈટ જુઓ ફાનસ છે આ આખું લાઇટનું હા પછી આ જુઓ એન્ટિક એન્ટિક બધી તમારા રાખવાના ફોટાના ને તેને પછી આવી આવી બધી વસ્તુ છે તમે જોઈ શકો છો ફેરવવાનું આ ફરે પછી આ જો ફરવાનું આ જો આ રેલગાડી નાની જો ભરાઈ આ ગાડી જો આ ગાડી જો વાહ મસ્ત છે પછી નાના બાઇક છે બુલેટ છે આ જુઓ નાની પછી આ જુઓ પછી આ જો પછી એક આ જુઓ પછી આ જુઓ એક રોક ચમક વાળું છે ચોટી જાય જો મૂકી દો જો આ જો
એ તો 4 વ્હીલનું છે. આ સાયકલ, આ બદકા, આ જુઓ આનું છે જુઓ કેવી કેવી વસ્તુ છે એ. તમને આમાંથી કઈ વસ્તુ ગમે એ કોમેન્ટ કરજો ને કઈ વસ્તુ લ્યો તમે એ. બતાવો જો જો આ વસ્તુ જુઓ આ પતંગિયું નથી હો. તો વાહ મિરલ આ બધે 100 વાળા છે ને 100 રૂપિયાની છે. સારું છે. આ જો વાહ ડિઝાઇન મસ્ત છે. ચાલો તો હવે સમજો હા જો ચાલો તો મિત્રો આપણે હજુ આમ જઈએ છે અંદર કેવું કેવું છે જો અહીંયા તો જોવા છોકરાઓને ગાડીનું ને બધું છે એટલે આ સાયકલ ઉપર તમારે જો ફોટો પાડવો હોય તો 100 રૂપિયા લેશે ને અંદર જાય છે હજી અહીં શું છે એ તમે જોવો બધું આવી વસ્તુ છે સાપુતારામાં. ને એ બધી એક્ટિવિટી બધા કરતા હોય એનું છે બધું જોઈ શકો છો. અહીં જો બોટિંગ કરવા જાય છે બધા જોવો. જો જોઈ લે મિત્રો આ ટર્ન જોવો તમે એકવાર ખાલી ગજબ ના ટર્ન કઈ ઘટે જ નહીં હો આમાં. ઉડે તો જા પહાડમાં કા. હા બાકી પહાડમાં કા સમજા ઉડે તો જા. ઓલે રસ્તે ગયા એવા રસ્તે આવો. ચાલો મિત્રો હવે તમને હજી એવા ટર્ન બતાવીશ કે બહુ મસ્ત ટર્ન છે હજી આવશે આગળ. આ બે મેડમ એક્ટિવા લઈને જાય છે. વાહન ધીમે આંકો જો અહીંયા અકસ્માતનું લખેલું છે એટલે વાહન છે ને પહાડી વિસ્તારમાં ધીમે આંકવાના જોઈ શકો છો. મિત્રો આજનો વિડીયો તમને મારો કેવો લાગ્યો તો જેની અંદર તમે નવા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ અને લાઈક કરો શેર કરવાનું ભૂલતા નહીં. નેક્સ્ટ ટાટા બાય બાય. આ વિડીયો તમને કેવો સાપુતારાનો જોવા મળ્યો છે. ચાલો તો ફરી બ્લોગમાં મળ્યા. ટાટા બાય બાય.